ઈ બાવાને માલપુરા ખવડાવે છે એનું મન તો હતું ને કે કોઈ વાંધો નહીં. આ છે અમારા ગામનો કૂવો, ત્યાંથી આખા ગામમાં પાણી જાય છે. ભેહું જો બેઠી બેઠી ઉગારવા રે, ભેહુંને એમાં કંઈ નડતું નથી, ગારો કે કંઈ કીચડ ગમે ભેહું નથી નડતું. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે વાગ્યા છે 8:45 ને આપણે આવી ગયા છે આપણી વાડીએ. અને કાલે જે મેં તમને વિડીયોમાં બતાવ્યું કાલે કેટલું પાણી હતું ને આજે કેટલું પાણી છે. આજે ખેતર હાવ ખાલી થઈ ગયું. કાલે એવું લાગતું હતું કે નહીં ખાલી થાય, તો મેં તમને કીધું અમારો કૂવો છે એ કૂવામાં બધું પાણી એક રાતમાં બધું પાણી કૂવામાં બધું વયું જાય છે. હું તમને બતાવું આપણું ખેતર કાલે કેટલું ભર્યું હતું ને આજે કેટલું ભર્યું હતું. કાલે થોડું થોડું દેખાતું હતું આ પાછળની ટૂંકમાં વંડી પાસે સામેથી આપણે જોયું હતું, એ જે કૂવો છે એ બાજુથી આપણે જોયું હતું એટલે થોડું થોડું સારું દેખાતી હતી. અને અત્યારે જો આખા ખેતરમાં ક્યાંય તમને પાણી દેખાય? અને સામે છે કૂવો, કાલે આપણે અહીંયાથી જોયું હતું ને એટલે આ બધામાં પાણી દેખાતું, અહીં થોડું થોડું એટલે સારું દેખાતી હતી. આ બાકી આખામાં પાણી હતું. અત્યારે ક્યાંય એક ટીપું પાણી નથી જો ખેતરમાં. એટલે કૂવો રિચાર્જ કરવો બહુ જરૂરી છે ને ઘણો ફાયદાકારક પણ છે. તો ફેમિલી, કોને કોને એવું લાગે છે કે ચોમાસામાં જો નીરણ વાઢી હોય આપણે તો ડાહલા કરતા હોય અને ગારામાં ને એમાં ટૂંકમાં નીરણ વાઢીને આપણે ઘરે ગયા હોય, એમાં ભેહું ને ગાયું હોય જો દોવા ન દે તો આપણે ત્યાં એમ થઈ જાય કે આને બંદૂકની ગોળીએ દઈ દઈએ અને 2 લીટર ડેરીએથી લઈ લેવાય કાયમ માટે. 2 લીટરે ન પૂરું થાય તો લીટરે કરી લેવાય પૂરું, પણ આ ધંધા ન કરાય. એક તો એવડું ખડ હોય પાણીમાં ને ગારામાં ને એમ ડાહલા કર્યા હોય ને બધું કરીને આપણે વાઢ્યું હોય અને એમાં પછી ભેહું ધાંધિયા કરે દોવામાં. આપણે તો ભેહું નથી ગાયું એટલે ગાયું છે, ગાયું દોવામાં ધાંધિયા કરે પણ દૂધ ન આપે તો શું કરવું પછી? એના કરતાં એમ થઈ જાય આ ડાહલા કઈડે એના કરતાં 1 લીટર લઈ લેવાય, એમ હકવી લેવાય લીટરમાં. તો ફેમિલી, આપણે આવ્યા છે બાપુની વાડીએ ને સોયાબીનનું વાવેતર કરેલું છે. 16ની જારીએ વાવેતર કરેલું છે સોયાબીનનું અને એકદમ કમ્પ્લીટ જો ઘરનું જ બિયારણ છે. અને બધા બિયારણ કે ઠેલીનું વાવો, પણ જો ઠેલીનું બિયારણ આ વખતે નહોતું ઉગ્યું ને જે આ ઘરનું બિયારણ છે આમાં કંઈ પણ મિસ્ટેક હોય તો કયો તમે. એકદમ બધે કમ્પ્લીટ ઉગી ગયા છેટ સુધી, ક્યાંય પણ ખાલું નથી પડ્યું લ્યો ને. બાકી ઠેલીના જે બિયારણ વાવેલા હતા ને એમાંય ઘણો ફરિયાદ હતી આ વખતે. અને આ આપણે જુવાર વાવી હતી, હાથોણીની ટ્રાય કરી હતી. જો આ 3 દાઢા તમને દેખાતા છે જવારમાં. પહેલાં હાથોણીની ટ્રાય કરતા હતા, પછી છાંટી દીધી બધામાં 2 વાર. એ જે વાવવાના બતા હતા એ હાકી અને પછી છાંટી દીધી જુવાર. હરખી નથી હાલતી અને કમ્પ્લેટ ઉગી ગઈ જો જુવાર. અને જો આપણે આખો જે ઉનાળામાં જે કેરીનું તમને વિડીયો બતાવ્યા બધી ચેનલમાં આપણી, એ આ આંબા બધાય. અને આમાં ડાયરેક્ટ લાવ્યા આખું ખાધીને એ બધાય આંબા આ જ છે જો. હવે અત્યારે બધા કોર લઈ ગયા અને હવે પાછું નેક્સ્ટ ત્યારે આવશે ત્યારે પાછા કેરીયું ખાવું. અને આ સોયાબીનમાં એક પ્રોબ્લેમ છે, બીજો કંઈ બિયારણનો ફોલ્ટ નથી, પણ આ બીજો જો પ્રોબ્લેમ એક આ છે, આ મોરલા ખાઈ જાય જો. ઈયળ પણ નથી ખાતી. આ બધા જો મોરલા ખાઈ ગયા ને પછી પાછા કોરાણા છે. હવે તો પાછો માર એટલો નથી, પણ જો એ મોરલા ખાઈ ગયેલા છે બધા. જો આ અડધા અડધા પાન કરી દીધા. ઘણી જગ્યાએ એવી રીતે છે. જો આખે આખે જો અહીંયા તમે જો ને ખાલી ઉપરની દાંડલી જ દેખાય. જો આ મોરલા બધું ખાઈ ગયા. ઈયળ તો નથી ખાતી, એ તો જોયેલું છે. મોરલા બેઠા હોય ઘણા. આ છે અમારા ગામનો કૂવો, ત્યાંથી આખા ગામમાં પાણી જાય છે. આપણે તો પાણી નથી વાપરતા કેમ કે આપણે ઘરે બોર છે એટલે નથી વાંધો પાણીનો. અને આ છે ઓની ઓયડી ટાટર બાટર બધું રાખવાનું. અને ઓલો સમ બનાવેલો છે, પહેલાં પાણી એમાં જવા દે અને એમાંથી પછી પાણી ગામમાં આપે છે. ને આ બધું ગૌશાળામાં ભેગું પ્લાન કર્યો છે. બીજો હતો પ્લાન પણ હવે બધું ગૌશાળામાં નાખ્યો હતો. ને આ બધું જો ગૌશાળાને બેહુન બધું ભેગું અહીંયા. ક્યાંય ગૌશાળામાં ભેહું નહીં હોય, પણ અમારા ગામમાં યુનિક છે ભાઈ. ખાંભામાં આ ગિનિસ બુકમાં રેકોર્ડ કરાવવાનો છે કે ભાઈ ગૌશાળામાં ભેહું હોય તો કે આ ખાંભા ગામમાં હોય. બધા ગોવાળ બેઠા છે. આપણે ગાયું ખાલી અહીં મૂકી જવાની, પછી આ ગોવાળ બધા બેઠા એ લઈને
જાહે ગાયું ચારવા. ઓની ધતુરી ચાલુ કરી પીવાની ના ગોવાળે. આ ઝાડવા મોટા કર્યા. આ બધા ટાણા ગપાટા મારતા હોય બધા બે ને. એટલે થોડી વાર અડધી કલાક પછી જાહે હવે લઈને. અને આ કૂવામાં પાણી ઉનાળામાં પાણી હોતું નથી. આ કૂવામાં છેલ્લે 2 મહિના પાણી નથી હોતું આમાં. એટલે 2 મહિના પાણીના ધાંધિયા થાય, ટાંકા ચાલુ કરવા પડે. બાકી તો અત્યારે હાયલા કરે પાણી. ઈથી બાવાને માલપુરા ખવડાવે. એનું મન તો હતું ને કે કોઈ વાંધો નહીં. હરગાવો તો ખરી. ગામના ગોવાળ છે, હવે દત્તુરી હરગાવે. પવન છે પણ વાંધો નહીં, જો ખેંચી લીધો. જો આમ ફરવો છે, પવન છે થોડોક નહીં. એને મન તો હતું ને પાછા ભાઈ ઈ કે સાલા ખાંભા વાળાએ કોઈ દૂધ પાક કાલી રોટી નહીં ખીલાય. લીમડો લઈ આવો, લીમડો. પવન આવે એટલે હરકતું નથી. માતાજી હોય ગયો એક ફાટક બાંધી ગયો લીમડો. પછી બેસીને એક હાંડામાં રગર ફૂડ બનાવ્યો ને પેલાના લાઈનમાં બેસ્યા. લાગી ગઈ કમ્પ્લીટ. જો મારા જેવો નવેલો હોય ગયો તો ને એક કલર તો પી ગયો. ભેહું જો બેઠી ઉગારવા રે. ભેહું ને એમાં કંઈ નડતું નથી. ગારો કે કંઈ કીચડ ગમે ભેહું નથી નડતું. ગાયું જો બધી ઊભી, બધી ગાયો તો બધી જો આમાં ઢારિયામાં જ છે. અહીંયા કોરું છે એટલે. અને બા ભેહું તો પડ્યું બધી ગારામાં. તો ગારો ગોતીને જ બે. જ્યાં છે 32 નંબર. આપણે માંડવી જોવા આવવાના હતા. 32 નંબર ને આ જો બેયનો કેટલો ગેપ છે. આ 22 નંબર છે અને આ છે 32 નંબર. એક જ દિવસમાં વાવેતર બેયનું. એક જ દિવસમાં 2 મોટર એટલે પી પણ ગયું હતું, એવું નથી. અને ઓલી બાજુ છે પાછી 32 નંબર પાછળ. થોડાક ક્યારા નબળા હતા પણ હવે એમાં પાછા સોયાબીન વાવી દીધા. જો આવી રીતે હું તમને બતાવું. થોડીક માંડવી પાકી હતી. જો અહીંથી માંડવી પાકી હતી એટલે એમાં વચમાં સોયાબીન વાવેલા છે. ને આ છે ઓલું પિંજરું, રાતે રખોલું રાખવા માટેનું સરકાર મંજૂર થયેલું છે. અને માંડવી થઈ ગયા જો પાટલા ભેગા. તો ફેમિલી આપણે 32 નંબર જોઈ અને 22 નંબર જોઈ મગફળી. અને બેયમાં કેટલો તફાવત હતો અને હું તમને 39 નંબર માંડવી બતાવું. આપણી વાડીની બાજુમાં જો આપણી વાડી અહીંયા છે અને અહીં 39 નંબર માંડવી છે જો. અને કમ્પ્લેટ ઉગાવો છે, ક્યાંય ખાલું નથી. ને સારામાં સારી એવી માંડવી છે. ને બાજુમાં જ જો 32 નંબર છે. ને બાકી વાળ છે બીજો બધો. અને આ 39 નંબર મગફળીનું આ વખતે કેવું રિઝલ્ટ રહે જોઈએ. હવે 16ની જારીએ વાવેતર કરેલું છે. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી બધાને.